નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, કર્મચારીઓ માટે નવા શ્રમિક કાયદા જાણીને હવે તમે ખુશખુશાલ થઈ જશો. આ તારીખે આ નવા કાયદા લાગુ થવા જઈ રહ્યા છે. હાલ જે દેશમાં કરોડો કર્મચારીઓ ખાનગી ક્ષેત્રના સાહસોમાં કાર્યરત છે, આ કર્મચારીઓ માટે ભારત સરકાર દ્વારા શ્રમિક કાયદા હેઠળ તેમના અધિકારોનું રક્ષણ કરવામાં આવતું હોય છે. સરકાર દ્વારા 1 એપ્રિલથી નવા શ્રમિક કાયદા લાગુ કરવામાં આવશે. નવા શ્રમિક કાયદા લાગુ થવાના કારણે કામના કલાકો, નોકરી અને કર્મચારીઓને મળતી સુવિધામાં પણ ફેરફાર જોવા મળશે. દેશમાં ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે મોટું પરિવર્તન થવા જઈ રહ્યું છે. કેન્દ્ર સરકાર હવે 1 એપ્રિલ 2026થી નવા લેબર કોડને લાગુ કરવાની તૈયારી ઝડપી બનાવી દીધી છે અને તેની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા જાહેર લેબર કોડના નિયમોને આખરી ઓપ આપવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે નિયમો ટૂંક સમયમાં પ્રી-પબ્લિશ કરવામાં આવશે, જેથી દેશની જનતા 45 દિવસમાં પોતાના અભિપ્રાયો આપી શકે, જે બાદ તેનું જાહેરનામું બહાર પાડીને નવી વ્યવસ્થા લાગુ કરવામાં આવશે. કર્મચારીઓ માટે ઘણા પરિવર્તન લાવશે. નવા લેબર કોડનો હેતુ તે છે કે દેશમાં કર્મચારીઓને વધારે સુરક્ષા અને ફ્લેક્સિબિલિટી સાથે વધુ સારી સુવિધાઓ મળી રહે. નવા લેબર કોડના નિયમોમાં કામના કલાકોથી માંડીને સામાજિક સુરક્ષા સુધીના ઘણા ફેરફારો કરવામાં આવશે, જે કર્મચારીઓના હિતમાં જોવા મળશે. બદલાઈ જશે કામના કલાકો અને ઓવરટાઈમ અંગેના નિયમો. હાલ એક દિવસમાં કામના કલાકો 8 કલાક છે, જે યથાવત છે. જોકે અઠવાડિયામાં 48 કલાક કામ કરવાની જોગવાઈ પણ આપવામાં આવી છે, જેનો મતલબ એ છે કે કંપની કર્મચારીઓ પાસે 4 દિવસ વધારે કામ કરાવીને 3 દિવસની રજા આપી શકે છે. આ સાથે ઓવરટાઈમની વ્યવસ્થા પણ વધારે સુદૃઢ બનાવવામાં આવી છે, જેથી કર્મચારીને તેની મહેનતના પૂરા પૈસા મળી શકશે. આ પરિવર્તનથી કર્મચારીઓને વધુ સારી ફ્લેક્સિબિલિટી અને વર્ક લાઈફની તકો મળશે. એપોઇન્ટમેન્ટ લેટર અને સમાન વેતનનો અધિકાર. નવા લેબર કોડના નિયમો અનુસાર હવે દરેક કર્મચારીને ઓફર લેટર આપવો ફરજિયાત રહેશે. આનાથી નોકરીના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન સ્પષ્ટ થશે. આ સાથે સાથે નોકરીની સુરક્ષામાં પણ વધારો થશે. આ ઉપરાંત સમાન કામ, સમાન વેતનની જોગવાઈઓ મજબૂત કરવામાં આવી છે, જેમાં મહિલા અને પુરુષને સમાન કામ માટે સમાન વેતન મળશે. 40થી વધુ ઉંમરના કર્મચારીઓ હોય તો તેમના માટે મફત આરોગ્ય તપાસ કરવામાં આવશે. સરકારે પહેલીવાર 40 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના કર્મચારીઓ માટે મફત આરોગ્ય તપાસનો નિયમ બનાવ્યો છે. આ નિયમ કર્મચારીઓના આરોગ્ય અને સુરક્ષાને સુધારવા માટે એક મહત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે. મહિલાઓને તમામ શિફ્ટમાં કામ કરવાની છૂટ મળશે. નવા લેબર કોડ મુજબ મહિલાઓને કોઈ પણ શિફ્ટમાં કામ કરવાની હવે છૂટ આપવામાં આવી રહી છે, જેમાં રાતની શિફ્ટનો પણ સમાવેશ થાય છે. તેનાથી મહિલા કર્મચારીઓને સમાન તક મળશે. આનાથી મહિલાઓ માટે રોજગારના નવા માર્ગો ખુલશે અને તેમની ભાગીદારીમાં પણ મોટો વધારો જોવા મળશે. સામાજિક સુરક્ષા તેમજ કવરેજનો વિસ્તાર. સરકાર માર્ચ 2026 સુધીમાં 1 અબજ લોકોને સામાજિક સુરક્ષા કવરેજ હેઠળ લાવવાનું લક્ષ્ય રાખી રહી છે. હાલમાં આ સંખ્યા આશરે 940 મિલિયન છે. માંડવિયાએ જણાવ્યું હતું કે 2015માં ફક્ત 19% કર્મચારીઓ સામાજિક સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવ્યા હતા, પરંતુ 2025 સુધીમાં આંકડો વધીને 64%થી વધુ થઈ જશે. રાજ્યોએ અને કેન્દ્રશાસિત પ્રદેશોએ સાથે મળીને કાયદાનો અમલ કરવો પડશે. શ્રમ કાયદો સહવર્તી યાદીમાં એક વિષય હોવાથી કેન્દ્ર અને રાજ્ય સરકારો બંનેએ નવા કોડને લાગુ કરવા માટે પોતપોતાના સ્તરે નિયમો સૂચિત કરવા પડશે. આ નવી શ્રમ પ્રણાલી સમગ્ર દેશમાં એકસાથે લાગુ કરવામાં આવશે. નવા શ્રમ સંહિતાને સૌથી મોટો સુધારો માનવામાં આવે છે, જે દેશમાં આપણી કાર્ય પદ્ધતિમાં પરિવર્તન લાવશે. તે કંપનીઓ માટે નિયમોમાં એકરૂપતા અને કર્મચારીઓ માટે વધુ સુરક્ષા અને સારી સુવિધાઓ પ્રદાન કરશે. ધન્યવાદ.